નમસ્કાર બાળમિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય અંગ્રેજીમાં લિટલ સ્ટેપ્સ 4, 5, 6 જોઈશું. હજી સુધી તમે મારી યુટ્યુબ ચેનલ જેનિશાને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો તેને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરો. સાથે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેથી મારા નવા આવતા એજ્યુકેશનના વિડીયો આપ સુધી પહોંચતા રહે. અગાઉના વિડીયોમાં આપણે લિટલ સ્ટેપ 1, 2, 3 જોયું હતું. હવે હજી સુધી તમે મારી યુટ્યુબ ચેનલનો લિટલ સ્ટેપ 1, 2, 3 ન જોયું હોય તો મારી યુટ્યુબ ચેનલની પ્લેલિસ્ટમાં જઈને તમે એ જોઈ શકો છો. તો ચાલો હવે આપણે લિટલ સ્ટેપ 4, 5, 6ની એક્ટિવિટી 1 શરૂ કરીએ. તો એક્ટિવિટી 1માં એક રાઇમ છે. એ રાઇમ એટલે કે કવિતા. તો પહેલાં આપણે એનું ગાન જોઈએ, પછી આપણે તેનો અર્થ જોઈએ. તો ચાલો ગાન શરૂ કરીએ. Where is Pumpkin? Here I am, here I am. How are you today, sir? How are you today, sir? Very well, thank you, very well, thank you. Where is Pointer? Where is Pointer? Here I am, here I am. How are you today, sir? How are you today, sir? Very well, thank you, very well, thank you. Where is tall man? Where is tall man? Here I am, here I am. How are you today, sir? How are you today, sir? Very well, thank you, very well, thank you. Where is ring man? Where is ring man? Here I am, here I am. How are you today, sir? How are you today, sir? Very well, thank you, very well, thank you. Where is Pinky? Where is Pinky? Here I am, here I am. How are you today, ma'am? How are you today, ma'am? Very well, thank you, very well, thank you. તો બાળમિત્રો, મજા આવીને કવિતા સાંભળવાની. હવે આપણે આ કવિતાની એક લીટીની અર્થ જોઈએ, એટલે કે સમજૂતી જોઈએ. તો બાળમિત્રો, આ કવિતામાં 5 આંગળીઓની વાત કરવામાં આવી છે. તો હવે આપણે એ જોઈએ. તો પહેલાં આપણે થમ્બકીન જોઈએ. તો થમ્બકીન એટલે કે અંગૂઠો. તો વેર ઇઝ થમ્બકીન? વેર એટલે ક્યાં, ઇઝ એટલે છે, થમ્બકીન એટલે કે અંગૂઠો. અંગૂઠો ક્યાં છે? હવે અંગૂઠો કહે છે હિયર આઈ એમ. હિયર એટલે અહીં, આઈ એટલે હું અહીં છું. હવે પૂછે છે હાઉ આર યુ ટુડે, સર? એટલે કે આજે તમે કેમ છો? હાઉ એટલે કે કેમ, આર એટલે છો, યુ એટલે તમે, ટુડે એટલે કે આજે, સર એટલે કે સાહેબ. આજે તમે કેમ છો, સાહેબ? તો થમ્બકીન જવાબ આપે છે વેરી વેલ, થેન્ક યુ. વેરી વેલ એટલે કે મજામાં, થેન્ક યુ એટલે કે આભાર. એટલે કે તમે મને પૂછ્યું એના બદલ તમારો આભાર. હવે જે આપણી બીજી આંગળી છે, આ આપણી થમ્બકીનની એટલે કે અંગૂઠાની બાજુની, તેને પોઇન્ટર કહેવામાં આવ્યું છે. પોઇન્ટર એટલે કે કોઈ જે નિર્દેશક આંગળી હોય તેને અહીં પોઇન્ટર કહેવામાં આવ્યું છે. તો વેર ઇઝ પોઇન્ટર? વેર એટલે ક્યાં, ઇઝ એટલે છે, પોઇન્ટર એટલે કે જે નિર્દેશ આંગળી હોય તે. તો પોઇન્ટર ક્યાં છે? તો હિયર આઈ એમ. હિયર એટલે અહીં, આઈ એટલે હું અહીં છું. હાઉ આર યુ ટુડે, સર? હાઉ એટલે કેમ, આર એટલે છો, યુ એટલે તમે, ટુડે એટલે કે આજે, સર એટલે કે સાહેબ. આજે તમે કેમ છો, સાહેબ?
પછી વેરી વેલ થેન્ક યુ એટલે કે પછી પોઈન્ટર ઉત્તર આપે છે વેરી વેલ થેન્ક યુ. વેરી વેલ એટલે કે મજામાં, થેન્ક યુ એટલે કે આભાર, કે તમે મને પૂછ્યું એના બદલ તમારો આભાર. હવે ટોલ મેન એટલે કે ત્રીજી આંગળી આવી. અહીં જે આપણે હાથની સૌથી ઊંચી આંગળી હોય જો ઊંચું હોય તેને આપણે ટોલ કહીએ છીએ. એટલે આપણા હાથની સૌથી ઊંચી આંગળી ત્રીજી છે, તેથી ત્રીજી આંગળીને અહીં ટોલ મેન કહેવામાં આવ્યું છે. વેર ઇઝ ટોલ મેન? જો અહીં ટોલ એટલે કે ઊંચી, મેન એટલે કે માણસ. વેર એટલે ક્યાં, ઇઝ એટલે છો, ટોલ મેન એટલે કે લાંબા માણસ. લાંબા માણસ તમે કેમ છો, ક્યાં છો? તો પછી ટોલ મેન જવાબ આપે છે હિયર આઈ એમ. હિયર એટલે અહીં, આઈ એટલે હું અહીં છું. હવે પૂછે છે કે હાઉ આર યુ ટુડે સર? હાઉ એટલે કેમ, આર એટલે છો, યુ એટલે તમે, ટુડે એટલે કે આજ, સર એટલે કે સાહેબ, આજે તમે કેમ છો સાહેબ? હવે વેરી વેલ થેન્ક યુ. વેરી વેલ એટલે કે મજામાં, થેન્ક યુ એટલે કે આભાર, તમે મને પૂછ્યું એના બદલ તમારો આભાર. હવે આવ્યું રિંગ મેન, જે ચોથી આંગળી છે. તો ચોથી આંગળીને રિંગ મેન કેમ કરવામાં આવ્યું? કારણ કે રિંગ એટલે કે વીંટી, આપણે જે આંગળીમાં અંગૂઠી એટલે કે વીંટી પહેરીએ છીએ તે આંગળીને રિંગ મેન કહેવામાં આવ્યું છે. તો વેર ઇઝ રિંગ મેન? વેર એટલે ક્યાં, ઇઝ એટલે છે, રિંગ મેન એટલે કે જે આપણે વીંટી પહેરીએ એ આંગળી. રિંગ મેન ક્યાં છે? હવે રિંગ મેન જવાબ આપે છે હિયર આઈ એમ. હિયર એટલે અહીં, આઈ એટલે હું અહીં છું. હવે પૂછે છે હાઉ આર યુ ટુડે સર? હાઉ એટલે કે કેમ, આર એટલે છો, યુ એટલે તમે, ટુડે એટલે કે આજ, સર એટલે કે સાહેબ, આજે તમે કેમ છો સાહેબ? વેરી વેલ થેન્ક યુ. વેરી વેલ એટલે કે મજામાં, થેન્ક યુ એટલે કે આભાર, તમે મને પૂછ્યું એના બદલ તમારો આભાર. વેર ઇઝ પિંકી? હવે આપણી પાંચમી આંગળી છે તે સૌથી નાની અને પાતળી હોય છે, તેથી તેને પિંકી કરવામાં આવ્યું છે. વેર ઇઝ પિંકી? વેર એટલે ક્યાં, ઇઝ એટલે છે, પિંકી એટલે કે જે છેલ્લી આંગળી હોય પાંચમી તેને પિંકી નામ પાડવામાં આવ્યું છે. હવે હિયર આઈ એમ. હિયર એટલે અહીં, આઈ એટલે હું અહીં છું. હવે હાઉ આર યુ ટુડે મેમ? આપણે જે અગાઉ બધી આંગળીઓ છે તેને સર કહેવામાં આવતું, પણ આજે છેલ્લી આંગળી છે તેને મેમ કહેવામાં આવે છે. હાઉ એટલે કેમ, આર એટલે છો, યુ એટલે તમે, ટુડે એટલે કે આજ, મેમ એટલે કે મિસ. બરાબર, આજે તમે કેમ છો મેમ, મિસ? હવે તો જવાબ આપે છે પાછળ વેરી વેલ થેન્ક યુ. વેરી વેલ એટલે કે મજામાં, થેન્ક યુ એટલે કે આભાર, એટલે કે તમે મને પૂછ્યું એના બદલ તમારો આભાર. તો હવે આપણે એક્ટિવિટી 2 જોઈએ. તો અહીં એક્ટિવિટી 2માં એક સ્ટોરી છે. સ્ટોરી એટલે કે વાર્તા. અહીં એક વાર્તા છે. તો એ સ્ટોરીનું નામ છે આઈ લવ યુ ચુન્ની. આઈ એટલે હું, લવ એટલે ચાહું છું, યુ એટલે કે તને, અને ચુન્ની એ એક બિલાડી છે કે હું તને ચાહું છું. ચુન્ની એ બિલાડી છે, એનું નામ ચુન્ની છે, એટલે કે હું તને ચાહું છું ચુન્ની. તો ચલો હવે આપણી વાર્તા આ એક સ્ટોરી સાંભળીએ. મુન્ની એન્ડ ચુન્ની આર ફ્રેન્ડ્સ. મુન્ની એક છોકરી છે જેનું નામ મુન્ની છે. એન એટલે કે અને, ચુન્ની એક બિલાડી છે. આર ફ્રેન્ડ એટલે કે તેઓ બંને બહેનપણીઓ છે, એટલે કે મિત્રો છે. મુન્ની અને ચુન્ની બંને બહેનપણીઓ છે. દે લીવ ટગેધર. દે એટલે તેઓ, લીવ એટલે રહે છે, ટગેધર એટલે કે ટુગેધર. તો દે એટલે તેઓ, લીવ એટલે રહે છે, ટગેધર એટલે કે સાથે, તેઓ સાથે રહે છે. હવે આગળ મુન્ની લવ્સ ચુન્ની એન્ડ ચુન્ની લવ્સ મુન્ની. એટલે કે લવ્સ એટલે ચાહે છે, એન્ડ એટલે કે અને, એટલે કે મુન્ની ચુન્નીને ચાહે છે અને ચુન્ની મુન્નીને ચાહે છે. હવે આગળ
ચુન્ની ઓલવેઝ ગેટ્સ અપ એવરી એટલે કે તો ચુન્ની છે એક બિલાડી છે, ઓલવેઝ એટલે કે હંમેશા, ગેટ્સ અપ એટલે કે ગેટ્સ અપ એટલે કે ઊભા થવું, અને અર્લી એટલે કે વહેલી સવારે. ચુન્ની હંમેશા વહેલી સવારે ઉઠે છે. સી કમ્સ આઉટ ફ્રોમ હર લિટલ બેડ. સી એટલે તે, કમ્સ એટલે કે આવું, આઉટ એટલે કે બહાર, ફ્રોમ હર લિટલ બેડ, લિટલ એટલે કે નાનું, બેડ એટલે કે પલંગ, તે તેના નાના પલંગમાંથી બહાર આવે છે. ધેન સી વેક્સ અપ મુન્ની ટુ. પછી તે મુન્નીને પણ જગાડે છે. તો અહીં વેક્સ એટલે કે જગાડે છે, જગાડવું. પછી તે મુન્નીને પણ જગાડે છે. હવે આગળ જોઈએ. એવરી ડે મુન્ની ક્લીન્સ હર ટીથ એન્ડ ટેક્સ. એવરી ડે એટલે કે રોજ. મુન્ની એટલે કે જે છોકરી છે તેનું નામ છે. ક્લીન એટલે કે સાફ કરવા, હર એટલે કે તેના, ટીથ એટલે દાંત, એન્ડ એટલે કે અને, ટેક્સ એટલે કે કરવું, અને બાથ એટલે કે સ્નાન. રોજ મુન્ની તેના દાંત સાફ કરે છે અને સ્નાન કરે છે. ચુન્ની ડઝ નોટ ક્લીન હર ટીથ, સી ટેક્સ બાથ ઇન અ ટબ. એટલે કે ચુન્ની ડઝ નોટ એટલે કે તેના દાંત સાફ કરતી નથી. હર એટલે તેના, ટીથ એટલે કે દાંત, ડઝ નોટ એટલે કે નથી કરતી. ચુન્ની તેના દાંત નથી કરતી. સી ટેક્સ બાથ ઇન અ ટબ. સી એટલે તે, ટેક્સ એટલે કરવું, બાથ એટલે સ્નાન, ઇન એટલે કે અંદર, ટબ એટલે કે ટબ, તે ટબમાં સ્નાન કરે છે. આગળ. મુન્ની એન્ડ હર ફેમિલી પ્રે ટુ ગોડ. મુન્ની અને તેની જે ફેમિલી હોય, ફેમિલી એટલે કે કુટુંબ, તેની કુટુંબ પ્રે એટલે કે પ્રાર્થના કરવી, ટુ ગોડ, બરાબર. એટલે કે મુન્ની અને તેનું કુટુંબ ભગવાનને પ્રાર્થના કરે છે. પ્રે એટલે કે પ્રાર્થના કરવી. ચુન્ની ઓલ્સો ક્લોઝ હર આઈસ એન્ડ જોઈન્ટ ધેમ. એટલે કે ચુન્ની પણ તેની આંખો બંધ કરી તેમની સાથે જોડાય છે. તો અહીં આઈઝ એટલે કે આંખ, જોઈન્ટ એટલે કે જોડાવું, ક્લોઝિસ એટલે કે બંધ કરવી. એટલે કે ચુન્ની પણ તેની આંખો બંધ કરી તેમની સાથે જોડાય છે. હવે આગળ. મુન્ની મધર પ્રિયર્સ બ્રેકફાસ્ટ ફોર ધેમ. પ્રિયર્સ એટલે કે તૈયાર કરવું. મુન્નીની મધર એટલે કે માતા, મુન્નીની માતા તેમના માટે નાસ્તો તૈયાર કરે. બ્રેકફાસ્ટ એટલે કે નાસ્તો. મુન્નીની માતા તેમના માટે નાસ્તો તૈયાર કરે છે. મુન્ની ડઝ નોટ ડ્રિંક ટી. મુન્ની એટલે કે મુન્ની, ડઝ નોટ એટલે કે ના, નથી પીતી, ડ્રિંક એટલે કે પીવું, ટી એટલે કે ચા. મુન્ની ચા પીતી નથી. સી ટેક્સ અ ગ્લાસ ઓફ મિલ્ક વિથ બ્રેકફાસ્ટ. સી એટલે તે, ટેક્સ એટલે લેવું, અ ગ્લાસ એટલે કે પ્યાલામાં, ઓફ મિલ્ક એટલે કે દૂધ, વિથ એટલે કે સાથે, બ્રેકફાસ્ટ એટલે કે નાસ્તો, તે નાસ્તા સાથે દૂધનો એક પ્યાલો લે છે. ચુન્ની ડ્રિંક્સ મિલ્ક ફ્રોમ હર બાઉલ. ચુન્ની એટલે કે ચુન્ની, ડ્રિંક્સ એટલે પીવું, મિલ્ક એટલે દૂધ, ફ્રોમ હર બાઉલ એટલે કે વાટકો. ચુન્ની તેના વાટકામાં દૂધ પીવે છે. આગળ. એટ 10 o'clock મુન્ની ગોઝ ટુ સ્કૂલ. સો ચુન્ની ઇઝ અલોન. 10 o'clock, 10 એટલે કે 10 વાગે મુન્ની શાળાએ જાય છે. ગોઝ એટલે કે જવું, ટુ સ્કૂલ એટલે કે શાળાએ, 10 વાગે શાળાએ જાય છે. સો ચુન્ની ઇઝ અલોન. અલોન એટલે કે એકલી, ઇઝ એટલે છે, ચુન્ની એટલે કે ચુન્ની, એટલે ચુન્ની એકલી છે. સી સ્પેન્ડ્સ ધ હોલ ડે વિથ મુન્નીઝ મધર. તો અહીં જે ડબલું છે હોલમાં એ સાયલેન્ટ લેટર્સ છે. એટલે કે હોલ ડે એટલે કે આખો દિવસ,
વિથ એટલે કે સાથે, મુન્ની ઇઝ મધર એટલે કે મુન્નીની માતા સાથે, મધર એટલે કે માતા સાથે. 10 વાગે મુન્ની શાળાએ જાય છે એટલે ચુન્ની એકલી છે. તે મુન્નીની માતા સાથે આખો દિવસ પસાર કરે છે. At 5 o'clock, Chunni waits for her friend at the doorstep. એટલે કે 5 o'clock. જો અહીં 5 એટલે કે 5 વાગે ચુન્ની વેટ્સ એટલે કે ચુન્ની તેની બહેનપણી માટે બારણાના પગથિયા માટે રાહ જુએ છે. તો અહીં ડોરસ્ટેપ એટલે કે બારણાના પગથિયા, ફ્રેન્ડ એટલે કે બહેનપણી. 5 વાગે ચુન્ની તેની બહેનપણી માટે બારણાના પગથિયા પાસે રાહ જુએ છે. She runs towards her એટલે કે તે રન્સ એટલે કે દોડી. જ્યારે મુન્ની આવે છે ત્યારે તે તેની તરફ દોડે છે. મુન્ની picks her up and hugs her એટલે કે પછી મુન્ની તેને ઉપાડી લે છે. એન્ડ એટલે કે અને અપ એટલે કે ઉપાડી લે છે. બરાબર. Then she gives her something to eat પછી તે તેને કંઈ ખાવા આપે છે. gives એટલે કે આપવું. to eat એટલે કે ખાવા. પછી તે તેને કંઈ ખાવા આપે છે. At 5:30, Munni's friends Rehana, David and Asa come to her house. At 5:30 થાય. 5 એટલે કે 5, 30 એટલે કે 30. 5:30 વાગે ત્યારે મુન્નીના મિત્રો, ફ્રેન્ડ્સ એટલે કે મિત્રો, રેહાના, ડેવિડ એન્ડ એટલે કે અને આશા, કમ એટલે કે આવે છે, ટુ હર હાઉસ એટલે કે તેણીના હાઉસમાં, હાઉસ એટલે કે ઘર. 5:30 વાગે ત્યારે મુન્નીના મિત્રો રેહાના, ડેવિડ અને આશા તેના ઘરે આવે છે. તેઓ બધાને ચુન્ની ગમે છે એટલે કે દે ઓલ લાઈક ચુન્ની. ઓલ એટલે બધાને, લાઈક એટલે ગમે છે, પસંદ છે, ચુન્ની એટલે કે ચુન્ની. તેઓ બધાને ચુન્ની ગમે છે. દે પ્લે વિથ અ બોલ ઇન ધ ગાર્ડન. જો દે એટલે કે તેઓ, પ્લે એટલે રમે છે, વિથ એટલે કે સાથે, અ બોલ એટલે કે બોલ, ઇન ધ ગાર્ડન ગાર્ડનમાં એટલે કે બગીચામાં. તેઓ બગીચામાં દડા સાથે રમે છે. સમટાઈમ્સ દે પ્લે હાઇડ એન્ડ સીક ઇન ધ હાઉસ. એટલે સમટાઈમ્સ એટલે કે ક્યારે તેઓ, દે તો અહીં સમટાઈમ્સ એટલે કે ક્યારે, દે એટલે તેઓ, પ્લે એટલે રમે છે, હાઇડ એન્ડ સીક એટલે કે સંતાકુકડી, ઇન ધ હાઉસ અને હાઉસની અંદર એટલે કે ઘરમાં. ક્યારે તેઓ ઘરમાં સંતાકુકડી રમે છે. આફ્ટર ડિનર મુન્ની ડઝ હર હોમવર્ક. આફ્ટર એટલે કે પછી, ડિનર એટલે કે રાતના ભોજન, મુન્ની એટલે કે મુન્ની, ડઝ હર હોમવર્ક એટલે કે તેનું ઘર લેસન, એન્ડ એટલે કે અને, રીડ્સ અ સ્ટોરી બુક અને તેનું વાર્તાનું પુસ્તક વાંચે છે. રીડ એટલે વાંચવું, સ્ટોરી બુક એટલે કે વાર્તાનું પુસ્તક. રાતના ભોજન પછી મુન્ની તેનું ઘર લેસન કરે છે અને વાર્તાનું પુસ્તક વાંચે છે. ચુન્ની સિટ્સ બિસાઇડ હર. ચુન્ની એટલે કે ચુન્ની, સિટ્સ એટલે કે બેસે છે, બિસાઇડ એટલે કે બાજુમાં. ચુન્ની તેની બાજુમાં બેસે છે. સમટાઈમ મુન્ની વોચિંગ ટીવી ઓર એન્ડ પ્લે ઓન હર સ્મોલ કીબોર્ડ. ચુન્ની એન્જોય ધ મ્યુઝિક. એ સમટાઈમ એટલે કે ક્યારે, મુન્ની એટલે કે મુન્ની, વોચિંગ ટીવી એટલે કે ટીવી, વોચિંગ એટલે જોવું. ક્યારે મુન્ની ટીવી જુએ છે. ઓર એટલે કે અથવા, પ્લેઝ એટલે રમે છે, ઓન હર સ્મોલ કીબોર્ડ એટલે કે તેનું નાનું કીબોર્ડ વગાડે છે. ક્યારે મુન્ની ટીવી જોવે છે અથવા તેનું નાનું કીબોર્ડ વગાડે છે. ચુન્ની એન્જોયઝ ધ મ્યુઝિક. ચુન્ની એટલે ચુન્ની, એન્જોય એટલે કે માણે છે, મજા માણે છે, મ્યુઝિક એટલે કે સંગીતની, અને ચુન્ની સંગીત માણે છે. At 10 o'clock,
10 o'clock મુન્ની goes to bed. એટલે કે 10 વાગે મુન્ની સૂઈ જાય છે. 10 o'clock એટલે કે 10 વાગે. 10 વાગે મુન્ની goes એટલે કે તેના પલંગમાં જાય છે. બેડ એટલે કે પલંગમાં, અને તેના પલંગમાં સૂઈ જાય છે. ચુન્ની does not like to sleep alone. alone એટલે એકલા, sleep એટલે સૂવું, like એટલે ગમવું, does not એટલે કે ના, ચુન્ની એટલે કે ચુન્ની. ચુન્નીને એકલા સૂવું ગમતું નથી. she jumps and sleeps એટલે કે તે કૂદીને મુન્નીના બેડમાં જતી રહે છે. sleeps in મુન્ની's bed એટલે કે તે કૂદીને મુન્નીના પલંગમાં સૂઈ જાય છે. sleep એટલે કૂદવું, sleep એટલે કે ઊંઘવું, jump એટલે કે કૂદવું. પછી છે After some time, Munni's papa puts Chunni in her special bed. After some time એટલે કે થોડી વાર બાદ મુન્નીસ પાપા એટલે કે મુન્નીના પપ્પા પુટ્સ એટલે મૂકે છે ચુન્નીને, ઇન એટલે કે એના, હર સ્પેશિયલ બેડ એટલે કે તેના ખાસ પલંગમાં. થોડી વાર પછી મુન્નીના પપ્પા તેના ખાસ પલંગમાં તેને મૂકે છે. હવે આ વાર્તા ઉપરથી થોડા કંઈ એવું છે કે જો આ થોડા કંઈ 6 વાક્યો આપેલા છે ઇંગ્લિશમાં, અને એ 6 વાક્યો જો પહેલું વાક્ય જાણે કે મુન્નીને લાગુ પડતું હોય તો તમારે તાળી પાડવાની, અને ચુન્નીને લાગુ પડતું હોય તો મ્યાઉ મ્યાઉ બોલવાનું છે. તો આ રીતે આ પ્રવૃત્તિ છે. તો પહેલો સેન્ટેન્સ છે ક્લીન ટીથ. ક્લીન એટલે ચોખ્ખા, ટીથ એટલે દાંત. તો ચોખ્ખા દાંત કોણ કરતું હતું? તે મુન્ની કરતી હતી. એટલે કે આ મુન્નીને, આ સેન્ટેન્સ મુન્નીને લગતું છે, તેથી ચલો બાળ મિત્રો તાળી પાડો. હવે સેન્ટેન્સ નંબર 2, ડ્રિંક્સ મિલ્ક ફ્રોમ બાઉલ. ડ્રિંક્સ એટલે પીવું, મિલ્ક એટલે કે દૂધ, ફ્રોમ અને બાઉલ એટલે કે વાટકો. તો વાટકામાં દૂધ કોણ પીતું હતું? તો ચુન્ની પીતી હતી. એટલે આ જે ડ્રિંક્સ મિલ્ક ફ્રોમ બાઉલ છે તે ચુન્નીને લગતું છે, તેથી આપણે મ્યાઉ મ્યાઉ કરશું. પછી સેન્ટેન્સ નંબર 3, goes to school. goes એટલે જવું, to school, school એટલે કે શાળાએ. શાળાએ મુન્ની જતી હતી, તેથી આ મુન્નીને લગતું છે, તો તાળી પાડવાની. સ્કૂલ એટલે શાળાએ, goes એટલે જવું. does homework. does એટલે કરવું, હોમવર્ક એટલે કે ઘર લેસન. તો ઘર લેસન મુન્ની કરતી હતી, તો આ મુન્નીને લગતું છે, તેથી આપણે તાળી પાડશું. takes bath in a tub. takes એટલે કરવું, બાથ એટલે સ્નાન, ઇન એટલે કે અંદર, ટબ એટલે કે ટબમાં. તો ટબમાં સ્નાન કોણ કરતું હતું? તો ટબમાં સ્નાન ચુન્ની કરતી હતી, તેથી જે આ સેન્ટેન્સ છે તે ચુન્નીને લગતું છે, તો મ્યાઉ મ્યાઉ. પછી wax of her friends. તો wax એટલે કે જગાડવું, ઉઠાડવું, બરાબર. તો પોતાની ફ્રેન્ડ હોય તો મુન્ની ચુન્નીને જગાડતી હતી કે ચુન્ની મુન્નીને જગાડતી હતી? તો ચુન્ની મુન્નીને જગાડતી હતી, તો આ ચુન્નીને લગતું છે, તેથી આપણે મ્યાઉ મ્યાઉ કરશું. તો આ વાક્યમાં ફ્રેન્ડ એટલે કે મિત્ર, વેક્સ એટલે કે જગાડવું, અપ એટલે ઊભા કરવું, હર એટલે તેણીને. તો આપણે આ વાક્યમાં મ્યાઉ મ્યાઉ કરશું. હવે અહીંથી એક્ટિવિટી 2 પૂરું થાય છે. હવે એક્ટિવિટી 3 જોઈએ. તો અહીં તમને એક ગેમનું નામ આપેલું છે, વોટ ઇઝ ડુઈંગ. તો એ તમારા વર્ગખંડના શિક્ષકની મદદ લઈને તમારે આ ગેમ રમવાની મજા માણવાની છે, જે તમારા શિક્ષક તમને રમાડશે. તો આ તમારે તમારા શિક્ષકની મદદ લઈને જાતે ગેમ રમવાની છે. અહીંથી આપણો લિટલ સ્ટેપ 4, 5, 6 પૂરો થાય છે. આગળના લિટલ સ્ટેપ હું આગળના વિડીયોમાં લઈને આવીશ. થેન્ક યુ.